સ્વામિનારાયણ સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. મહામંત્ર પીઠાધિપતિ સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજ, સર્વે સંતો, પાર્ષદો, હરિભક્તો, નાના મોટાને જય સ્વામિનારાયણ. ઘણી વાતો થઈ. પહેલાં કીર્તન ભક્તિ, પછી ચતુર્ભુજ સ્વામી એ પ્રવચન કર્યું, કીર્તન પ્રિય સ્વામીએ કર્યું, જ્ઞાન સ્વરૂપ સ્વામીએ સાક્ષાત સવિતાના શબ્દો લઈને ઘણું રહસ્ય સમજાયું. આજે સવારમાં ઉપદેશામૃતમાં એવી જ વાત આવી હતી. ગુણાતીતાન સ્વામી કે બધી કલમ શીખવી એમ આ એક કલમ શીખવા જેવી છે. પોતાનો અવગુણ જોવો, બીજાનો ગુણ જોવો. આ કલમ એક શીખ્યા જેવી છે એમ ગુણાતીતાન સ્વામીના ઉપદેશામૃતમાં આવ્યું હતું. નીચે આવવાની જરૂર નથી, ખાલી હકડાવો, પાછળ હાકડ પડે છે. આ કલમ એક આવી હતી આજ. આપણને જે ભક્તની રુચિ અનુકૂળ ન પડી એના બધાય ગુણ અવગુણ રૂપ કરી નાખીએ એ વચનામૃતમાં એને સારો ભક્ત નથી લખ્યો. જ્ઞાન સ્વામીએ એ જ વાત કરી. મારે બે બોલવાની ટેવ છે, એટલે જો હવે તમે નહીં સુધારો કરો તો હું સુધારો કરીશ. મેં હરિકૃષ્ણભાઈનો ગુણ કીધો અને રાજકોટના હરિભગતને ખ્યાલ હોય એટલે તરત જ એનો અવગુણ યાદ કરે બેઠા બેઠા, તો એ બરાબર ન કહેવાય. અગર તો એનો અવગુણ મેં આગળ પાછળ કીધો હોય, એને સાવધાન કર્યા હોય, એ મારા શબ્દથી તમે જો એનો અવગુણ લેતા હો તો હવે મારે સુધારો કરવો પડે. આ બહુ સત્સંગમાં સાક્ષાત સવિતાના કિરણો જ્યારે અજવાળું આપે છે ત્યારે આ અંધારું ટાળવાની સત્સંગમાં બહુ જરૂર છે. ભક્ત માત્રના અંધારાને ગોતીને સાક્ષાત સવિતાના કિરણ ત્યાં પહોંચે છે અને અંજવાળું આપે છે. એટલું જ નહીં, માનવ ધર્મમાં પણ જ્યાં જ્યાં ખામીઓ હોય ત્યાં સાક્ષાત સવિતાના કિરણો અંજવાળું આપે છે. એટલું જ નહીં, ગમે તે મનુષ્યને ગમે તેની આસ્થા હોય, ગમે એની પ્રતીતિ હોય, એ પ્રતીતિને પણ દ્રઢ કરાવે એવા સાક્ષાત સવિતાના શબ્દો છે. એકલું માસ્ટર ડિગ્રીનું જ જ્ઞાન નથી એમાં.
તો એકલું પ્રાથમિક શાળાનું પણ જ્ઞાન નથી. બધાને લાગુ પડતું જ્ઞાન, એનું નામ સાક્ષાત સવિતા. બધાના જીવનને એના કિરણો અંજવાળું આપે, બધાના કિરણોને. બધાને અંજવાળું આપે. વેપારી આવ્યા હોય, વેપારીઓના છોકરાઓને વેપાર કેમ કરવું એ શીખ્યું છે. યાત્રાળુ આવ્યા હોય એને કેવી રીતે દર્શન કરવા તીર્થોના, એવું પણ એમાં શીખ્યું છે. બદ્ધને મુમુક્ષુ કરે છે એના કિરણો, મુમુક્ષુને મુક્ત બનાવે છે એના કિરણો. પછી મુક્તમાં અનેક ભેદ એ પણ સાક્ષાત સવિતામાંથી જાણવા મળે છે. એમાં અક્ષરનો મુક્ત કોણ છે? તો કે પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને, એને અક્ષરનો મુક્ત કહેવાય છે. એમ પહેલા કિરણમાં મધ્યના 30મા વતનામૃત ઉપર વાત કરી છે. લ્યો, આપણે આપણું અંધારું એની પાસે રજૂ કરીએ તો અજવાળું કરશે જ. પણ જ્યારે એ દયાથી આર્દ થઈ જશે, વાત્સલ્ય પ્રેમથી ભીંજાઈ જશે, જ્યારે સાક્ષાત સવિતા, જ્યારે માયાળુ અને માયાળુનો ગુણ અને આપણા પ્રત્યે મમતાનો ગુણ, એનાથી જ્યારે સાક્ષાત સવિતા છલકાઈ જશે, ત્યારે મેળે મેળે આપણા અંધારાને ગોતી અને ઉલેચશે અને અંધારાને અજવાળું કરશે. લ્યો, પહેલા ચ્યુજ, પછી બાય. પહેલાં પસંદ કરો, પછી ખરીદો, પછી શાંતિથી વાંચો. એટલો ધર્મ આપણો બની જશે. એક ગુરુ કૃપા પરિવાર તરફથી આ નિયમો જાહેર કર્યા ત્યારથી સાક્ષાત સવિતાનો આખો સેટ અર્ધે ભાવે અપાય છે. 7 મે સુધી અર્ધે ભાવે મળશે. જેટલા સેટ જશે એના અડધા રૂપિયા એ ગુરુ કૃપા પરિવારથી આપી દેવામાં આવશે. બીજે ક્યાંય હિસાબ નથી કરતા. આમાં હિસાબ કરતા હો તો સાક્ષાત સવિતાએ એ પરિવાર દ્વારા દયા જાહેર કરી છે કે અડધી કિંમતે લઈ જાઓ. એ સાક્ષાત સવિતાએ દયા જાહેર કરી છે, નિમિત્ત બીજાને બનાવ્યા છે. એ સાક્ષાત સવિતા એમ કે છે, ભલે માર્કેટમાં મારી કિંમત ઓછી થાય, પણ મારી ઓછી કિંમત તમને કિંમતી બનાવશે, વાંચશો તો. લ્યો, શું સમજાણું ભક્તો? સમજાય છે? નવા નવા ચહેરા બહુ આમાં બેઠા છે. પાંચ ભાગ 5 ગ્રંથિને ગાળી નાખશે. સમજાય છે? 5 ભાગ 5 વિષયને ઉડાડી દેશે. 5 ભાગ 5 જ્ઞાનેન્દ્રિયોને પરમાત્માનું સાચું જ્ઞાન આપશે. વિચારો, વાંચો શાંતિથી. આ કોઈ ટીખળ નથી, કોઈ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય એવી આ વાતો નથી.
ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય એ તો જગતનું સુખ છે. એ ઇન્દ્રિયોને સત્પુરુષની આજ્ઞાથી સિજન કરવામાં આવે, એ ઇન્દ્રિયોને સત્પુરુષની આજ્ઞાથી સિજન કરવામાં આવે તો એ ઇન્દ્રિયોથી સાક્ષાત સવિતાનું જ્ઞાન ગ્રહણ થશે, નહીતર જગતનું જ્ઞાન ગ્રહણ થશે. લ્યો, આ આગ્રહ એટલા માટે છે, બીજો કાંઈ અમે લખ્યું છે માટે આપણે આપી દેવું એવો આગ્રહ જરાય નથી. સ્વામીએ પ્રત્યક્ષપણું આગ્રહપૂર્વક લખનારાને આમ આંગળી કરી કરીને 7-8 ઠેકાણે સાક્ષાત સવિતામાં કીધું છે. આમ આંગળી કરી કરી લખનારો આખો પાછો ન થાય, સાવધાન આમ કરે, આમ એટલે લખનારો આખો પાછો ન થાય, આખો પાછો થઈ જાય. હું બોલ્યો એ પરોક્ષ, તમે લખ્યું એ પરોક્ષ, તમે સમજ્યા એટલું પ્રત્યક્ષ. કેવી વાત છે જો. હવે એ વતનામૃતમાં ક્યાં હશે? તો કે હા છે વતનામૃતમાં. ચાલો, નથી કેવું ગોતી દેજો. સ્વામી કે હું બોલ્યો એ પરોક્ષ, તમે લખ્યું એ પરોક્ષ, તમારી સમજણમાં આવ્યું એ પ્રત્યક્ષ, તમારા જીવનમાં ઉતર્યું એ પ્રત્યક્ષ. આમ 4-5 ઠેકાણે સાક્ષાત સવિતામાં પ્રત્યક્ષપણું લખ્યું છે. લ્યો, શું સમજાણું? આ તમે કાંઈ સમજતા નથી બધાય, છતાંય બેઠા રહ્યો છો, એ જ સાક્ષાત સવિતાનો મહિમા છે. તમે સમજતા નથી તોય સાંભળ્યા કરો છો, એ જ સાક્ષાત સવિતાનો મહિમા છે. સમજાણું? એ જ એનું દૈવત છે, એ જ એનું ઐશ્વર્ય છે, એ જ એની સ્થિતિ છે. આ ગુરુનો મહિમા સમજાવવા માટેની વાતો નથી. ગુરુની કિંમત એવી કાંઈ માર્કેટમાં ઓછી નથી થઈ. તે આગ્રહ કરી કરીને કહીએ. આગ્રહ કરે એના 2 અર્થ થાય. આગ્રહ કરીને કોઈ કહે તો એનો અર્થ એમ થાય કે આ ગરજુડા છે, હમણાં સાક્ષાત સવિતામાં રૂપિયા રોકાઈ ગયા છે, તે છૂટા કરવા લાગે છે, અને ગુરુની વાતોને બાને રૂપિયા ભેગા કરવા લાગે છે, આવો પણ અર્થ થાય. અને અતિશય કોઈ આગ્રહ કરીને વાત કરે તો એમે અર્થ થાય કે દયાથી ભીના થઈ ગયા છે, એટલે અતિશય આપણને કહે છે, આમ પણ અર્થ કરાય. લ્યો, આપણે જેમ અર્થ કરીએ, પણ વાતો અજબ ગજબની છે. પછી ભાઈ તમે ઝવેરીને કાંટે સોનું જોખીને બકાલીને કાંટે જાઓ તો કાંઈ અર્થ નહીં એનો. ધર્માવ કાંટે સોનું જોખાયું ને પછી બકાલીને કાંટે ગયા, એનો કોઈ અર્થ નહીં. બકાલીનો કાંટો કેવો હોય એ તમને ખબર હોય, બકાલું લેવા જતા હો એટલે. એકાંતિકની વાતોનો પ્રમાણ ગમે તેની પાસે કરાવો તો એનો કોઈ અર્થ નહીં ભક્તો, એનો કોઈ અર્થ નહીં. એકાંતિકની વાતોનું પ્રમાણ એકાંતિક જ કરી શકે. ધર્માવ કાંટે જોખેલું સોનું, એનું પ્રમાણ ધર્માવ કાંટે જ થઈ શકે, બીજે ન થઈ શકે. આ વલ્લભભાઈ તમને સમજાય છે કાંઈ? જૂનાગઢવાળા સમજાય છે કાંઈ? સારું. તમારી મૂડી કઈ? કરણ.
એ તમારી મૂડી, એનો છોકરો એ તમારી મૂડી. અહીંયા 8 દી રોકાઈને થાક લાગ્યો હોય ને ઘરે જાય તો એટલે દાદા દાદા કરે તો હળવો ફૂલ, એનું નામ વલ્લભ. મૂડી તમારી. અમે રાજકોટમાં એક ઠેકાણે પધરામણી ગયા હતા. આ કોણ? તો કે મારો દીકરો. આ તો કે એનો દીકરો. એમ કરીને હા અમારી મૂડી એમ કરીને બકી ભરી અમારી હાજરીમાં. 2 ગાલે બકી ભરી એમ મીડા કરે. આ તો અમારી મૂડી છે. એમ ભાઈ આ અમારી મૂડી છે. તમને વાંધો છે કાંઈ? વલ્લભભાઈ બસ અમારી મૂડી તમારી બનાવી જવી જોઈએ, બની જવી જોઈએ. તમારી મૂડી અમારે નથી બનાવી ભાઈ. તમારી મૂડી અમારી બનાવવાની કાંઈ અમારે ફાયદો નથી. અમારી મૂડી છે એ તમારી બની જવી જોઈએ. એને માટે આ દાખલા થાય છે. લ્યો, મને બહુ એ બાપા એ છોકરો બહુ યાદ આવે છે ખરેખર. અમારી લાજ એને આડી ના આવી. લ્યો, એમ આપણી મૂડીને વહાલ કરવા માટે કોઈની લાજ આડી આવવા દેવાની જરૂર નથી. આપણી મૂડી પ્રત્યેની મમતા દાખવવી એ આપણી ફરજ છે. શું કીધું? ખ્યાલ આવ્યો ભાઈ? હજી એ લખવાનું અહીંયા આમ નખ મારું ને આમ નથી અસર થતી. ત્યાં ચામડી ખોટી થઈ ગઈ છે લખી લખીને. કારણ કે સારા અક્ષર કરવા હોય તો ભાર દેવો પડે. એટલે આ મધ્યમાં આંગળી છે એનો આ વેઢો છે ને ત્યાં ચામડી ખોટી પડી ગઈ છે. આમ નખ મારું છું તો એ અડતો નથી. એક સાક્ષાત સવિતાનું લખાણ, હરિવાક્ય સુધા સિંધુની કોપીરાઇટ કરી. જૂનાગઢ મંદિરમાંથી હરિવાક્ય સુધા સિંધુ પહેલાં પ્રથમ પ્રકરણના 76 તરંગ લઈ આવ્યા. પછી સારંગપુર કારિયાણી લોયા પંચાળા એના તરંગ લઈ આવ્યા ઓધા બાપા. પછી અંત્ય પ્રકરણના તરંગ વરતાલ અને અંત્ય પ્રકરણના તરંગ લઈ આવ્યા ઓધા બાપા. અને અમે એ કોપી કરી સ્વામીની આજ્ઞાથી. ઝેરોક્ષ કરવી જોઈએ એવી બુદ્ધિ હતી નહીં, ખાટી ગયા. ત્યારે ઝેરોક્ષ રાજકોટમાં એક હતું, પણ આને બુદ્ધિ નહોતી. લ્યો, ખાટી ગયા. સમજાઈ ગયું? કોપી કરી હરિવાક્ય સુધા સિંધુની. અને આ સાક્ષાત સવિતાનું લખાણ કર્યું. વચનામૃત કંઠસ્થ પારાયણ કરી એના વચનામૃતો એક એક લખીને મેં અને પુરુષોત્તમભાઈએ એક એક વચનામૃત લખ્યા હતા. એનું પણ આ દળનું છે, નિશાન છે. એમાં અમે બેએ નક્કી કર્યું હતું મહારાજના બોલેલા શબ્દો એ લાલ અક્ષરથી લખવાના, સંતોએ બોલેલા શબ્દો એ લીલા અક્ષરથી લખવાના. હેડિંગ આખું લીલા અક્ષરથી આવે. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એ લીલા અક્ષરથી આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ત્યાંથી લાલ અક્ષર શરૂ થાય. એવા 262 વચનામૃત અમે ડ્રોઈંગ પેપરમાં લખ્યા હતા. પછી એની ડિઝાઇન કરી હતી, બોર્ડર કરી હતી. રેડિયો ફ્રેમ ત્યારે કિંમતી ગણાતી હતી, રેડિયો ફ્રેમથી એ મઢ્યા હતા વચનામૃતો. પછી એક એક વચનામૃત બોલતા જાય અને એ વચનામૃત એને ભેટ આપતા જાય. ઘણે ઠેકાણે આ મળે છે સ્વામી બાપાની હયાતીમાં. એક ઠેકાણે સ્વામી બાપાની સહીનો સિક્કો માર્યો હતો, હસ્તાક્ષરનો. એક બાજુ પીપળાણા મંદિરનો મોનોગ્રામ રાખ્યો હતો
અને એક બાજુ અને વચ્ચે વતનામૃત કંઠસ્થ કરનારનું નામ લખ્યું હતું. ઉપર એક ખૂણે મહારાજની મૂર્તિ રાખી હતી, એક ખૂણે સ્વામી બાપાની મૂર્તિ રાખી હતી. એ મૂર્તિઓ તો મુંબઈ બનાવી હતી. મુંબઈથી આવી તે બધા જોવા ભેગા થયા, મુંબઈથી મૂર્તિ આવી છે, મુંબઈથી મૂર્તિ આવી છે. પછીના યુગમાં એ મૂર્તિ ગમતી બંધ થઈ ગઈ, એવી મુંબઈથી મૂર્તિ આવી હતી. લ્યો, હવે આ કોમ્પ્યુટરવાળાને એ ક્યાંથી ગમે? આવી રીતે એક એક વચનામૃતો ભેટ આપ્યા હતા. એ પણ લખ્યા. હરિવાક્ય સુધા સિંધુ લખ્યું અને સાક્ષાત સવિતા લખી. પણ સ્વામીએ વારંવાર લખનારાને સાવધાન. સત્સંગી જીવનમાં સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજા સાવધાન, વખતો વખત કી. લ્યો, ભાગવતજીની કથામાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા સાવધાન. હવે પંચાધ્યાય રાસલીલાનું વર્ણન આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે સાવધાન. એમ સ્વામી બાપા લખનારાને વારંવાર કહેતા સાવધાન, સાવધાન. લ્યો, માટે વાંચો સાવધાન થઈને. આપા વૃત્તિ પાછી વળી જશે. તમે હાથમાં લેશો ત્યાં જ તમારે વૃત્તિ પાછી વાળવી નહીં પડે. હાથમાં લઈને તમે શરૂ કરશો વાંચવાની, વૃત્તિ પાછી વળી જશે. અને સાક્ષાત સવિતા પોતે પોતાનું રહસ્ય તમને સમજાવશે, એમ સ્વામી બાપાએ કહ્યું છે. આવી ઘણી ઘણી વાતો છે. હવે 12 વાગી ગયા છે, એટલે બહુ લાંબુ કરવું એ ઠીક નહીં. બધાને જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. રજત જયંતિ સુવર્ણ મહોત્સવનો કાર્યક્રમ 5 તારીખે 92 પોથીઓ દ્વારા જૂને મંદિરેથી દિવ્ય પોથી યાત્રાનું પ્રયાણ થશે. સવારમાં 92 પોથીઓ દ્વારા 92 મહિલાઓ 92 પોથીઓ મસ્તક ઉપર ધારણ કરશે. અને વાલતે ગાલતે રાજાધિરાજ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત સવિતાના ઉદ્ગાતા પરમ પૂજ્ય સ્વામી બાપા અને સંતો અને હરિભક્તો દ્વારા પોથી યાત્રા વાલતે ગાલતે કથા મંડપમાં પધારશે. પાછળ કથા મંડપ ઊભો થશે. કથા સાક્ષાત સવિતાની વંચાશે. 6 તારીખે રાત્રે, 5 તારીખે રાત્રે અક્ષર સ્વામી દ્વારા તૈયાર થયેલ સ્વામી બાપાના જીવન ઉપર રૂપક રજૂ થશે. જાણે સ્વામી બાપા જ આવ્યા છે એવો બધાને આનંદ થશે. યુવાનો અને બાળકો દ્વારા ક્વિઝ રજૂ થશે. સાક્ષાત સવિતાની પ્રશ્નોત્તરી રજૂ થશે. જે પ્રશ્નોત્તરી મકવાણા ગોરધનભાઈ જીણાભાઈએ પોતાના નિવૃત્તિ કાળ સમય દરમિયાન એ પ્રશ્નોત્તર બનાવ્યા છે, એને આધારે પ્રશ્નોત્તરી થશે. રાત્રે કદાચ સમયનો અભાવ હશે તો કથામાં કાપ મૂકીને દિવસે પણ આપણે એ સેવા કરી શકે સાક્ષાત સવિતાના ઉત્સવની પોતાના કાળા દ્વારા, એવો પણ સમય એને આપવામાં આવશે. મહિલા દ્વારા પણ મહિલા મંચ રજૂ થશે. દિવ્ય કેસર જળનો અભિષેક, ઘનશ્યામ મહારાજનો દિવ્ય પુષ્પનો અભિષેક, ઘનશ્યામ મહારાજનો દિવ્ય અન્નકોટ. આ વખતે તો હરિભક્તો અહીંથી સંત સ્વામીના માર્ગદર્શન નીચે કેળનું પાણી લઈ જશે અને ત્યાંથી અન્નકોટની વાનગીઓ બનાવીને લઈ આવશે. આવો બહુ અલભ્ય લાભ મળનાર છે. રખે કોઈ રહી જતા નહીં.
બહુ સારો ઉતારો, સારું આમ સારું તેમ જતું હોય તો ત્યાં સાક્ષાત સવિતાનો કિરણો આમ કરવા એટલે ખબર પડે આ તો મારું દેહાભિમાન છે. એટલે બહુ વાંધો નહીં આવે હો. આવા અનેકવિધ કાર્યક્રમોથી દબદબા ભર્યો સુવર્ણ જયંતિ મહોત્સવ સાક્ષાત સવિતાનો તારીખ 5, 6, 7 મે તિથિ વૈશાખ સુધી 7મ, 8મ, 8મ, 9મ અને 10મ દરમિયાન ઉજવાશે. લ્યો આનો લાભ લેજો. બસ બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.